મારું નામ આદેશ છે. આજે હું પૂરા 20 વર્ષનો થઈ ગયો હતો અને આજે ઘરમાં ખુશીનો માહોલ હતો. પપ્પા ઓફિસેથી આવ્યા પછી મને દર વર્ષની જેમ આ વખતે પણ કોઈ મોટી ગિફ્ટ આપવાના હતા. તે કહેતા હતા કે તે મને ખૂબ પ્રેમ કરે છે. તેમણે દર વર્ષે મને બર્થડે પર મોંઘી જ ગિફ્ટ આપી હતી. આમ તો અમે મિડલ ક્લાસ લોકો હતા, પરંતુ પપ્પાએ મને એટલો પ્રેમ આપ્યો હતો કે મને ક્યારેય એવું લાગતું જ નહોતું કે અમે મિડલ ક્લાસ છીએ. હું પોતાને દુનિયાનો સૌથી અમીર છોકરો સમજતો હતો. મારા પપ્પા ખૂબ સારા માણસ હતા. અમારો સંયુક્ત પરિવાર હતો. અમે બધા એક સાથે એક જ ઘરમાં રહેતા હતા, જ્યાં મારા એક કાકા અને કાકી અને તેમની એકમાત્ર દીકરી સ્નેહા હતી. ઉંમરમાં તે મારાથી ખૂબ નાની હતી, પરંતુ મને ખૂબ પ્રેમ કરતી હતી. મારી મા દુનિયામાં નહોતી. સાંભળ્યું હતું કે મારા જન્મ સમયે જ તેમનું અવસાન થઈ ગયું હતું. મેં તેમને જોયા હતા, કારણ કે તેમની એક તસવીર અમારા રૂમમાં લાગેલી હતી, જેમાં તે પપ્પા સાથે ઊભા રહીને સ્મિત કરી રહ્યા હતા. મારા પપ્પા કહેતા હતા કે તે મારી મમ્મીને ખૂબ પ્રેમ કરતા હતા અને તે બંનેના લવ મેરેજ થયા હતા. હું ક્યારેક ક્યારેક પપ્પાને તેમના લવ મેરેજ વિશે પૂછવા લાગતો તો તે મને ટાળી દેતા અને કહેતા કે તું હજી બાળક છે, આ પ્રકારની વાતો તારે ન કરવી જોઈએ. અત્યારે હું ભણતો હતો. આગળ મારો ઈરાદો ખૂબ ભણવાનો હતો અને પછી એક દિવસ એક સફળ માણસ બનવાનો. મને મારી જિંદગીમાં હંમેશા મારી માની ખોટી વર્તાતી હતી, કારણ કે માની ખોટ તો કોઈ પૂરી જ કરી ન શકે. મા જેવો પ્રેમ પણ કોઈ ન કરી શકે. આમ તો મારા ઘરમાં મારા કાકી હતા, જેમને હું નાની માં કહીને બોલાવતો હતો, અને તેમણે હંમેશા મારી તરફ પોતાની મમતા દર્શાવી હતી, કારણ કે તેમને કોઈ દીકરો નહોતો. પરંતુ છતાંય મને મારી પોતાની જ માની યાદ આવતી હતી અને હું વિચારતો કે અમારી જિંદગીમાં કોઈ વસ્તુની ખોટ નથી. ખુશીઓ છે, મોહબ્બત છે, પ્રેમ છે, પણ જો માં પણ હોત તો વાત કંઈક અલગ જ હોત. મારા પપ્પા અવારનવાર મમ્મીને યાદ કરીને રડવા લાગતા. કહેતા કે તારી મમ્મી ખૂબ સારી સ્ત્રી હતી. હું તારી મમ્મીને ખૂબ પ્રેમ કરતો હતો અને આજે પણ કરું છું. મારું ખૂબ મન થાય છે તારી માને મળવાનું, પરંતુ શું કરું, કુદરતે તેને મારી પાસેથી છીનવી લીધી જ. મારા રૂમમાં પણ મેં મારી મમ્મીનો ફોટો લગાવેલો હતો. હું રાત્રે જ્યારે સૂતો ત્યારે તેમની તસવીર જોઈને સૂતો અને અવારનવાર ઉપરવાળાથી એ જ ફરિયાદ કરતો હતો કે કાશ ક્યારેક મેં મારી માને મારી આંખોની સામે જોઈ હોત. તેમનો પ્રેમ તો મને ક્યારેય ન મળી શક્યો. આજે જ્યારે પપ્પા ઘરે આવતાની સાથે જ સૌથી પહેલાં મને ગળે લગાવ્યો તો તેમની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. મેં પૂછ્યું, પપ્પા કેમ રડી રહ્યા છો? આ તો ખુશીની વાત છે કે તમારો દીકરો મોટો થઈ ગયો. પપ્પાએ કહ્યું, ખબર નહીં કેમ બેટા, આજે સવારથી મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે જાણે કંઈક ખૂબ ખરાબ થવાનું જ, અથવા કોઈ જૂનો જખમ ફરી તાજો થવાનો જ. મેં તેમને સાંત્વના આપી અને કહ્યું કે તમે વગર કારણે પરેશાન થઈ રહ્યા છો. બધું બરાબર છે. તે પછી તેમણે હસતા હસતા મને બર્થડે વિશ કર્યો તો હું ખૂબ ખુશ થયો હતો. તે આજે મારા માટે મારી ફેવરિટ બાઇક લઈને આવ્યા હતા, જેને જોતાં જ મારી ખુશી બમણી થઈ ગઈ હતી. આ બાઇક તો મને છેલ્લા 1 વર્ષથી જોતી હતી. પપ્પા કહેતા હતા કે હું તારો ચહેરો જોતાં જ તારી ખુશીઓ જાણી લઉં છું, એટલા માટે હંમેશા તને એ જ વસ્તુ આપું છું જે તને સૌથી વધુ પસંદ આવે છે અને જેની તું ઈચ્છા રાખે છે. ઘરમાં હાજર કાકા કાકીએ પણ મને આશીર્વાદ આપ્યા હતા અને આજે ઘરમાં મારી પસંદગીનું જમવાનું બન્યું હતું. પપ્પાએ કહ્યું હતું કે કાલે અમે બધા લોકો બહાર જમવા જઈશું. આ સાંભળીને સ્નેહા ખૂબ ખુશ થઈ હતી અને તેને કહ્યું હતું કે હું તો ત્યાં જઈને ખૂબ એન્જોય કરીશ અને ભાઈ માટે સરસ ગિફ્ટ પણ લઈને આવીશ. અમે બધા તેની વાત પર ખૂબ હસ્યા હતા, કારણ કે તે હંમેશા ગિફ્ટની વાતો કરતી રહેતી હતી, પરંતુ તેને ક્યારેય મને ગિફ્ટ આપી નહોતી. તે અમારા બધાની ખૂબ લાડકી હતી. તે દિવસે અમારા બધા માટે ખૂબ જ ખુશીથી ભરેલો હતો. જ્યારે અમે તૈયાર થઈને હોટેલમાં જવા માટે ઘરેથી નીકળી રહ્યા હતા, પરંતુ અમને ખબર નહોતી કે આજે અમારી જિંદગીમાં કેટલો ખતરનાક વળાંક આવવાનો છે. એક એવું સત્ય જે કેટલાય વર્ષોથી દફન હતું. એક એવી હકીકત જેના વિશે કોઈ જાણતું નહોતું. એક એવું રહસ્ય જે હવે જાહેર થવાનું હતું. હોટેલ પહોંચતા જ અમે બધા એકબીજા સાથે ફોટો ક્લિક કરી રહ્યા હતા અને પછી જમવાનો ઓર્ડર આપ્યો હતો. અમે લોકો જમવાનું આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ પપ્પાના મોબાઈલની ઘંટી વાગવા લાગી. મેં પપ્પાને કહ્યું,
તમારે કોલ રિસીવ કરવાની જરૂર નથી. મને ખબર છે તમારો કોઈને કોઈ ક્લાયન્ટ જ હશે. પપ્પા, તમે અવારનવાર એવું જ કરો છો. જ્યારે અમે લોકોની સાથે હોઈએ છીએ ત્યારે ક્લાયન્ટ સાથે વાતો કરવામાં બિઝી થઈ જાઉં છું અને તમે અમારી સાથે એન્જોય નથી કરી શકતા. પપ્પાએ ખિસ્સામાંથી મોબાઈલ નીકાળતા કહ્યું, બેટા એવી વાત નથી, હું તારી સાથે એન્જોય કરીશ. પછી પપ્પા મોબાઈલ લઈને બાજુમાં ગયા. હું તો મારી ફેમિલી સાથે જમી રહ્યો હતો, પણ પપ્પા એક ખૂણામાં ઊભા રહીને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. મારી નજર જ્યારે અચાનક પપ્પા પર ગઈ તો મેં જોયું પપ્પાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે મને ખૂબ પરેશાન દેખાઈ રહ્યા હતા. પોતાના રૂમાલથી પોતાનો ચહેરો સાફ કરી રહ્યા હતા. તેમની આંખોમાં અચાનક ડર ઉતરી આવ્યો હતો. હું હજી તેમને દૂરથી જોઈ રહ્યો હતો ત્યારે જ તેમણે જલ્દીથી મોબાઈલ પોતાના ખિસ્સામાં પાછો મૂક્યો અને કહેવા લાગ્યા, જલ્દી જલ્દી ઘરે પાછા ચાલો, આપણે અહીં નથી રોકાવ. આ સાંભળતા જ અમે બધા પરેશાન થઈ ગયા. સ્નેહા કહ્યું, શું થઈ ગયું છે તમને? તમે તો અમને અહીં ડિનર પર લઈને આવ્યા હતા અને હવે ડિનર કર્યા વગર જ ઘરે લઈને જઈ રહ્યા છો. નાની માં પણ માસુમિયતથી બોલ્યા કે હા ભાઈ સાહેબ, શું થઈ ગયું તમને? શેની ઉતાવળ છે? હજી તો અમે અહીં આવ્યા છીએ. પપ્પાએ કહ્યું, તો પછી તમે લોકો અહીં જ રોકાવ, હું ઘરે જઈ રહ્યો છું, મને ખૂબ જ જરૂરી કામ છે. પપ્પાએ તો ગાડીની ચાવી ટેબલ પરથી ઉઠાવી હોટેલમાં જ નીકળી પડ્યા. હું તો પપ્પાને જતા આશ્ચર્યથી જોતો રહ્યો. ખબર નહીં આજે તેમને શું થઈ ગયું હતું. મેં તેમના ચહેરાના આવા રિએક્શન જિંદગીમાં પહેલી વાર જોયા હતા. પપ્પા ગાડી લઈને નીકળી ચૂક્યા હતા અને અહીં અમને એકલા છોડી ગયા. મેં કાકાને કહ્યું, કાકા તમે પણ ગાડી નીકાળો, આપણે પણ ઘરે ચાલવું પડશે. ખબર નહીં પપ્પા આખરે શું કરી રહ્યા છે. કાકાએ પણ ટેબલ પરથી પોતાની ગાડીની ચાવી ઉઠાવી અને ઊભા થતાં બોલ્યા, સારું ઠીક છે બેટા, ચાલો અમે બધા લોકો ચાલીએ. બધા લોકો જે રીતે હોટલ ગયા હતા એવી જ રીતે પાછા આવી ગયા. અમે લોકોએ સરખી રીતે જમ્યું પણ નહોતું. પપ્પા તો પોતાની ગાડીને તેજ રફતાર સાથે ચલાવતા ઘરે પહોંચી ગયા હતા. આખા રસ્તે હું એ જ વિચારતો હતો કે ખબર નહીં એવી પણ કઈ ઇમરજન્સી આવી ગઈ છે કે પપ્પા જમવાનું જ છોડીને હોટલથી ઘરે જઈ રહ્યા છે. આખરે કોનો ફોન આવ્યો હતો અને શું વાત છે કંઈ સમજાતું જ નહોતું. આ બધું તો ઘરે જઈને જ ખબર પડવાની હતી. જેવા અમે ઘરે પહોંચ્યા તો જોયું કે અમારા ઘરના દરવાજા પર એક એમ્બ્યુલન્સ ઊભી છે. સાથે જ આજુબાજુના લોકો પણ ભેગા થયેલા છે. બધા લોકો હેરાન અને પરેશાન હતા અને દરેક કોઈ જાણવા માંગતું હતું કે આખરે શું થયું છે. ખુરાના હાઉસની આગળ એમ્બ્યુલન્સ કેમ ઊભી છે અને એમ્બ્યુલન્સમાં છે કોણ? આ જ સવાલો અમારા બધાના મગજમાં પણ ચાલી રહ્યા હતા. ગાડી જેવી ઘરથી દૂર ઊભી રહી તો સ્નેહાના મોંમાંથી અચાનક નીકળ્યું, એમ્બ્યુલન્સ. કાકાએ પોતાનું માથું પકડી લીધું અને કહેવા લાગ્યા કે ખબર નહીં શું મુસીબત આવી ગઈ છે. ચાલો બેટા ઉતરો ગાડીમાંથી. અમે બધા લોકો ગાડીમાંથી ઉતરી ગયા. જેવા ધીમે ધીમે ચાલતા હું ઘરની અંદર દાખલ થયો તો મેં જોયું કે પપ્પા ખરાબ રીતે રડી રહ્યા હતા. એમ્બ્યુલન્સ પાસે એક છોકરો ઊભો હતો જે પપ્પા સાથે વાતો કરી રહ્યો હતો. આ છોકરો કોણ હતો? મેં તો આજે તેને પહેલી વાર જોયો હતો. આ છોકરો મારાથી ઉંમરમાં લગભગ 2-3 વર્ષ મોટો હશે. કાકા આગળ વધ્યા અને તેમણે પપ્પાને કહ્યું, શું થયું ભાઈ? આ બધું શું થઈ રહ્યું છે? પપ્પાએ પોતાની આંખોમાંથી આંસુ સાફ કરતા કહ્યું, એ સમજી લે દીપક કે જૂના જખમ તાજા થઈ ગયા. જે વાતનો મને ડર હતો એ જ થઈ ગયું. આ સાંભળતા જ કાકાના ચહેરાના એક્સપ્રેશન બદલાઈ ગયા અને પછી પપ્પા પોતાના ચહેરા પર બંને હાથ રાખીને ધ્રુસકે રડવા લાગ્યા. હું તે લોકોની વાતોનો મતલબ નહોતો સમજ્યો. કાકા શાંત થઈ ગયા. તેમની પણ આંખો ભરાઈ આવી હતી. આખરે આ બધું શું થઈ રહ્યું હતું? આ લોકોના બંધ શબ્દોમાં લપેટેલી વાતો મારી તો સમજની બહાર હતી. કાકાએ સ્નેહા અને નાની માને ઘરની અંદર જવાનો ઈશારો કર્યો. તે મને પણ ઘરની અંદર જવાનો ઈશારો કરી રહ્યા હતા, પરંતુ હું ક્યાંય નહોતો જવાનો. મારે ગમે તે કરીને હકીકતની ખબર લગાવી હતી અને જાણવું હતું કે આખરે અમારા ઘરની બહાર આટલી ભીડ કેમ થઈ રહી છે. મેં કહ્યું, પપ્પા તમે કેમ રડી રહ્યા છો? આ સાંભળવાનું જ હતું કે પપ્પાએ મને એક ઝટકાથી ગળે લગાવી લીધો અને એટલા મોટા અવાજે રડવા લાગ્યા કે ત્યાં હાજર બધા લોકો અમને જોઈ રહ્યા હતા. મેં પપ્પાની પીઠ થાબડી. પેલો છોકરો જે સામે ઊભો હતો તેના ચહેરા પર પણ થાક હતો. તે છોકરાએ પપ્પાને કહ્યું, અંકલ
હિંમત રાખો અને બુઆજીને અંતિમ વિદાય આપો. મેં તે છોકરાને કહ્યું, તમે કોણ છો? તેને મારી તરફ ધ્યાનથી જોયું અને બોલ્યો, શું તું જ આદેશ છે? હું એક નજર તેને ધ્યાનથી જોતો રહ્યો અને બોલ્યો, હા. આનાથી આગળ હું કંઈક વધુ કહેત તે પહેલાં તે છોકરાએ એમ્બ્યુલન્સમાંથી ડેડ બોડી નિકાલવાની પરવાનગી આપી. 2 હટ્ટાકટ્ટા માણસોએ એમ્બ્યુલન્સનો દરવાજો ખોલ્યો અને એક ડેડ બોડી જેના પર સફેદ રંગની ચાદર લપેટેલી હતી તેને જમીન પર મૂકી દીધી અને પત્તે છોકરો એમ્બ્યુલન્સની અંદરથી એક જૂનો થેલો નીકાળીને લાવ્યો અને તે થેલો લાવીને તેણે પપ્પાના હાથમાં પકડાવી દીધો અને કહેવા લાગ્યો કે અંકલ, આ બુઆજીની આખરી અમાનત છે જે હું તમને સોંપવા આવ્યો છું. આ તેમના રૂમમાં હાજર સામાન છે. પપ્પાએ તે થેલો પોતાના હાથમાં લઈ લીધો અને પછી તે ધીમે ધીમે બેજાન કદમોથી ચાલતા તે ડેડ બોડી તરફ વધ્યા. પપ્પાએ જેવા ડેડ બોડીના ચહેરા પરથી ચાદર હટાવી તો અંદર એક બેજાન શરીર પડેલું હતું જેનો ચહેરો પીળો અને નબળો પડી ચૂક્યો હતો. વાળ પૂરી રીતે સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર ઊંડી કરટલીઓ પડેલી હતી, પરંતુ તે ચહેરો એ જ હતો. તે ચહેરાની દરેક બનાવટ એ જ હતી જે હું કેટલાય વર્ષોથી જોતો આવી રહ્યો હતો. હકીકતમાં નહીં, ફક્ત તસવીરમાં જે મારા પપ્પા અને મારા રૂમમાં લાગેલી હતી. હા, તે મારી માં હતી. આ સ્ત્રી મારી માં હતી અને આજે જાણે આ રીતે મારી સામે આવી હતી. આ બધું જોઈને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ સ્ત્રી જાણે મને જન્મ આપ્યો, જે કેટલાય વર્ષો પહેલાં મને જન્મ આપતા સમયે આ દુનિયાને છોડીને ચાલી ગઈ હતી, તેની લાશ આજે અહીં આ હાલતમાં કેવી રીતે? મારી આંખોમાં આંસુઓનું એક પૂર આવી ગયું. મારા પપ્પાએ જેવો જ મમ્મીનો ચહેરો જોયો તે મોટેથી રડવા લાગ્યા હતા. તેમણે પોતાના હાથમાં હાજર તે થેલાને ગળે લગાવી લીધો અને ચીસ પાડીને કહેવા લાગ્યા, તે આ શું કર્યું? તું મને છોડીને ચાલી ગઈ અને હવે આ કેવી વાપસી છે કે તું મારી સાથે વાત પણ નથી કરી શકતી. મારી સાથે એવું ન કર ભાવના, હું જીવતો નહીં રહી શકું. તે આ શું કરી દીધું? પહેલાં જ હું મારી છાતી પર કેટલાય દર્દ લઈને જીવી રહ્યો હતો, હવે તો તે મને જીવતી લાશ બનાવી દીધો. પપ્પાના રડવાનો અવાજ ત્યાં હાજર બધા લોકો સાંભળી રહ્યા હતા. દરેક કોઈ સચ્ચાઈ જાણવા માટે બેચેન થઈ રહ્યું હતું. એક હું હતો જે પોતાના મનમાં વિચારી રહ્યો હતો કે ઉપરવાળાનો આ કેવો ન્યાય છે. આખી જિંદગી તેણે મને મારી માંથી દૂર રાખ્યો. હું એ વિચારતો રહ્યો કે મારી માં આ દુનિયામાં નથી, પરંતુ આજે જ્યારે મારી માં મારી આંખોની સામે આવી તો તે બિલકુલ બેજાન છે. શું આજનો દિવસ મારી ખુશીઓને આ રીતે તબાહ કરી દેનારો દિવસ છે? પપ્પાની હાલત જોઈને તો આજુબાજુ હાજર લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. કાકાની હાલત પણ કંઈક એવી જ હતી. નાની માં જે દરવાજાની ચોખટ પર ઊભા હતા તે પણ બધું જોઈ રહ્યા હતા. મેં પપ્પાને સવાલ કર્યો, પપ્પા, આખરે આ બધું શું છે? આ મારી માં છે ને? પપ્પાએ એક ઝટકાથી ઊભા થઈને મને ગળે લગાવ્યો અને રડવા લાગ્યા. કહેવા લાગ્યા કે હા બેટા, મને માફ કરી દે. એક ખૂબ મોટું સત્ય છે જે કેટલાય વર્ષો પહેલાંથી મેં તારાથી છુપાવેલું છે. હા, આ સ્ત્રી તારી માં છે અને હવે તે આ દુનિયામાં નથી રહી. તું અવારનવાર ઉપરવાળાથી ફરિયાદ કરતો હતો ને કે તેને તારી માને આટલી જલ્દી પોતાની પાસે કેમ બોલાવી લીધી. ઉપરવાળાએ તારી માને પોતાની પાસે નહોતી બોલાવી, પરંતુ હકીકત એ હતી કે તેને તારી માને તારાથી દૂર કરી દીધી હતી. પરંતુ આજે તારી માં હંમેશા માટે આપણને બધાને છોડીને ચાલી ગઈ. તારી માં ભલે મારાથી દૂર હતી, મને લાગતું હતું કે એકને એક દિવસ મારી મુલાકાત આની સાથે જરૂર થશે, પરંતુ મને નહોતી ખબર કે આવી હાલતમાં મારો અને તારી માનો સામનો થશે. મને લાગતું હતું કે ક્યારેક તે દિવસ જરૂર આવશે જ્યારે બધું ઠીક થઈ જશે, પરંતુ મને લાગે છે કે તે દિવસ ક્યારેય આવશે જ નહીં કે તે ગામના લોકો બદલાઈ શકે. અને શું પપ્પા બસ એટલું જ કહીને ધ્રુસકે રડવા લાગ્યા હતા. કાકાએ અને તે છોકરાએ આગળ વધીને મારા પપ્પાને સંભાળ્યા હતા. હું તો હવે પોતાનું ભાન જ ગુમાવી બેઠો હતો. પૂરા 20 વર્ષ પછી મને ખબર પડી કે મારી માં જીવતી હતી અને આજે તેનું મોત થયું છે. તે અત્યાર સુધી ક્યાં હતી અને તેનું મોત કેવી રીતે થયું અને તેને પોતાનું આખું જીવન કેવી રીતે વિતાવ્યું? આ બધા સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. મારા આ બધા સવાલોના જવાબ પણ પપ્પા જ આપી શકતા હતા, પરંતુ અત્યારે તે પોતાને સરખી રીતે સંભાળી નહોતા શકતા. ત્યાં હાજર દરેક માણસની જીભ
મૂંગી થઈ ચૂકી હતી અને દરેક કોઈ આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યું હતું. હું તો ઘૂંટણીએ બેસી ગયો હતો અને રડી રહ્યો હતો. મારા અને પપ્પાના રડવાનો અવાજ ત્યાં હાજર દરેક માણસનું દિલ ધ્રુજાવી રહ્યો હતો. કાકા અને તે છોકરો, અમે બંનેને સાંત્વના આપી રહ્યા હતા. કાકાએ કહ્યું, બસ ભાઈ, બસ કરો, હવે ભાભીના અંતિમ સંસ્કાર કરવાના છે. મેં ભારે અને કાપતા અવાજે કહ્યું, ના, હજી મમ્મીના અંતિમ સંસ્કાર નહીં થાય. પહેલાં હું આખી સચ્ચાઈ જાણવા માંગુ છું. તમને લોકોને ઉપરવાળાના સોગંદ, મને પૂરી વાત તો જણાવો. આખરે મારી મા સાથે થયું શું હતું? તે પૂરા 20 વર્ષ ક્યાં હતી અને કઈ હાલતમાં, અને તેનું મોત કેવી રીતે થયું? મેં તે છોકરા તરફ જોઈને પણ સવાલ કર્યો. તેને કહ્યું કે તને મારી મમ્મી ક્યાંથી મળી? તે છોકરાએ એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ જ ધીમા પરંતુ સાફ અવાજમાં જણાવવાનું શરૂ કર્યું કે આ દેશ, તારી માતા મારી ફોઈ છે. હા, મારા પિતાની સગી બહેન. બુઆજીને મેં મારા બાળપણથી જ અમારા ગામમાં અમારા ઘરની એક કાર કોઠડીમાં બંધ રહેતા જોયા છે. હું તારી જેમ શહેરમાં મોટો તો નથી થયો, પરંતુ અમારા ગામના લોકોની જેમ અભણ ગવાર નથી. મેં જોયું કે મારા ઘરમાં એક એવી સ્ત્રી રહેતી હતી જે ન તો કોઈની સાથે વાત કરતી અને ન તો તેને મળવાની કોઈને પરવાનગી હતી. હું બાળપણથી લઈને અત્યાર સુધી મારા માતા પિતાને પૂછતો હતો કે આખરે આ કોઠડીમાં કોણ છે. તે લોકોએ હંમેશા મને વઢી નાખ્યો અને જ કહ્યું કે ક્યારેય ત્યાં જવાની કોશિશ ન કરતો, નહીંતર તારી સાથે સારું નહીં થાય. મેં કેટલી વાર જોવા માંગ્યું કે આખરે આ કોઠડીમાં કોણ રહે છે, પરંતુ દરેક વખતે મારા દાદા, મારા માતા પિતા, મારા કાકા લોકોએ મને તે કોઠડીની નજીક પણ ભટકવા ન દીધો અને ક્યારેય મને ખબર જ ન પડી કે ત્યાં કોણ છે. પરંતુ જ્યારથી મેં ભાન સંભાળ્યું ત્યારથી મેં વિચારી લીધું કે ત્યાં જે કોઈ પણ છે તેને હું મળીને જ રહીશ. સમયની સાથે સાથે મેં ખબર લગાવી લીધી કે તે કોઠડીની અંદર તે ઘરની એકમાત્ર અને લાડકી દીકરીને બંધ કરવામાં આવી છે. તેને પ્રેમ કરવાની સજા આપવામાં આવી રહી છે. ઘરમાં જે દિવસે દાદાજીનું અવસાન થયું તે દિવસે પહેલીવાર બુઆને કોઠડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, દાદાજીના શવ પાસે માફી માંગવા માટે. તે દિવસે મને પહેલીવાર ખબર પડી કે આખરે બુઆજીને અમારા પરિવારના સભ્ય કેમ નથી સમજવામાં આવતા. બુઆજીને તેમનો પરિવાર જ નહીં, પરંતુ તેમનું આખું ગામ પ્રેમ કરવાની સજા આપી રહ્યું હતું. તે સજા જેને તે કેટલાય વર્ષોથી ભોગવી રહ્યા હતા. મેં ખૂબ હિંમત કરીને બુઆજી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો હતો. સમય પસાર થતો ગયો અને બુઆજી પણ બીમાર રહેવા લાગ્યા. તેમની હાલત હવે એટલી વધારે ખરાબ થઈ ગઈ કે તે મોતના નજીક આવવા લાગ્યા. હું તેમને મળ્યો હતો, તેમની સાથે વાતચીત કરી હતી. એટલા માટે જ તેમણે મને જણાવ્યું હતું કે તેમની જિંદગીના દિવસો હવે વધારે નથી, પરંતુ તેમની એક ઈચ્છા છે અને તે ઈચ્છા એ હતી કે તેમના મર્યા પછી તેમના અંતિમ સંસ્કાર તેમનો પોતાનો દીકરો જ કરે. તેમણે પોતાના ભાઈઓ સામે પણ આ જ શરત રાખી હતી કે તેમની સજા પૂરી થઈ ગઈ છે. તેમના ઘરવાળા જેવું ઈચ્છતા હતા તેમણે તેવું જ કર્યું, પરંતુ તે પોતાના ગામના લોકો અને પોતાના પરિવારવાળાઓના હાથેથી પોતાના અંતિમ સંસ્કાર નહોતા કરાવવા માંગતા. કાલે સવારે જ્યારે બુઆજીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે પણ તેમણે મારી પાસેથી વચન લીધું, કહ્યું કે પ્રતાપ બેટા, મારી લાશને મારા ઘરે લઈ જજે, મારા પતિ પાસે લઈ જજે અને મારા રૂમમાં હાજર સામાનને મારા પતિ અને મારા દીકરાના હવાલે કરી દેજે. હું મારા અંતિમ સંસ્કાર મારા પતિ અને મારા દીકરાના હાથેથી કરાવવા માંગુ છું. મારી આ ઈચ્છા તું પૂરી કરજે. હું નથી ઈચ્છતી કે મારો ભાઈ મારી લાશને લઈને શહેર જાય. તું એક એવો માણસ છે જે ગામના લોકોથી ખૂબ અલગ છે અને તું મારા પરિવારનો તે સભ્ય છે જેણે મારી તકલીફને સમજી. મેં બુઆજીને વચન આપ્યું હતું કે હું તમારી અંતિમ ઈચ્છા પૂરી જરૂર કરીશ. અને ઘરના લોકોનો વ્યવહાર તેમની સાથે ખૂબ ખરાબ હતો. કોઈ ન તો તેમની સાથે વાત કરતું હતું અને ન તો કોઈ તેમને જોવાનું પસંદ કરતું હતું. બસ ઘરની કોઈ પણ એક સ્ત્રી જે તેમને જીવતા રાખવા માટે ઘરનું બચેલું વાસી ખાવાનું આપી દેતી હતી. મેં કહ્યું, આ બધું તું શું કહી રહ્યો છે? પપ્પા, મારી તો કંઈ સમજમાં નથી આવી રહ્યું. તમે જ મને જણાવો કે આખરે શું સાચું હતું, કારણ કે આ છોકરો જે કંઈ પણ બોલી રહ્યો છે મને સમજાતું નથી. મમ્મી આખરે આના પરિવારવાળા સુધી કેવી રીતે ગઈ? જો તે મારી માં છે તો પછી તે તમારી સાથે કેમ નહોતી રહેતી? અને તમે મારી સાથે જૂઠું કેમ બોલ્યા કે તે મરી ગઈ હતી? મારી વાત સાંભળીને પપ્પાએ શરમથી પોતાની આંખો નમાવી લીધી.
અને પછી ખૂબ જ હિંમત ભેગી કરીને બોલ્યા, બેટા, હકીકતમાં હું અને તારી માં એકબીજાને પ્રેમ કરતા હતા. આ વાત 25 વર્ષ પહેલાની જ, જ્યારે હું તારી માના ગામ મારા એક મિત્રને મળવા માટે જતો હતો. ત્યાં જ મારો અને તારી માનો સામનો એકબીજા સાથે થયો અને પછી અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. તે મને બહુ પ્રેમ કરતી હતી અને હું પણ તેને ઇજ્જત સાથે મારી જિંદગીમાં સામેલ કરવા માંગતો હતો. હું જ્યારે તેને ગામમાં મળવા જતો હતો ત્યારે તે ગામના પાછળના ભાગમાં આવી જતી હતી. એક દિવસ ગામના કેટલાક લોકોએ તેને મારી સાથે જોઈ લીધી અને અફવા આખા ગામમાં ફેલાઈ ગઈ અને ગામના લોકોએ અમને ઘટના સ્થળે જ પકડી લીધા. બીજા દિવસે ગામમાં પંચાયત ભરાઈ. હું અને ભાવના એકબીજાની સામે હતા. ભાવનાના પરિવારવાળા પણ ત્યાં હાજર હતા. તેમણે ભાવનાને મારી જ સામે મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હું એ બધા લોકો સાથે લડી ચૂક્યો હતો. મેં ગામની પંચાયતમાં બેસીને કહ્યું હતું કે હું મારા પરિવારવાળાઓને અહીં ઇજ્જતથી લઈને આવીશ અને ભાવના સાથે લગ્ન કરીશ. મને લાગતું હતું કે પંચાયત મારા નિર્ણયનું સન્માન કરશે, મારા અને ભાવનાના લગ્ન થઈ જશે. પરંતુ એ લોકોનું કેવું હતું કે અમારા ગામની પ્રથામાં એવું નથી હોતું. અમારે ત્યાં દીકરીઓ જે છોકરા સાથે લગ્ન કરે છે તેને લગ્ન પછી જ જુએ છે અને પ્રેમથી લગ્ન કરનારી છોકરીઓને તો અહીં જાનથી મારી નાખવામાં આવે છે. મેં કહ્યું, ભાવના મને પ્રેમ કરે છે અને હું પણ તેને પ્રેમ કરું છું. આખરે ઇજ્જતથી લગ્ન કરવામાં તો કોઈને કોઈ તકલીફ નહીં હોય. પરંતુ ગામનો કોઈ પણ માણસ આ વાત માનવા તૈયાર જ નહોતો. એટલું જ નહીં, ભાવનાના પિતાએ કહ્યું હતું કે અમે અમારી દીકરીને જાનથી મારી નાખીશું, પણ તેના લગ્ન તારી સાથે નહીં કરીએ. મેં નિર્ણય કરી લીધો કે હું ભાવનાને આ ગામમાંથી લઈને ભાગી જઈશ અને તેને મારી જિંદગીમાં સામેલ કરીને બહુ પ્રેમ આપીશ. મને અને ભાવનાને અલગ કરી દેવામાં આવ્યા. ગામના લોકોએ ભાવનાને ઘરમાં જ કેદ કરવાનો હુકમ આપ્યો અને મને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો. મારા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો કે હું ક્યારેય હવે આ ગામ નહીં આવી શકું. એ લોકોને ડર હતો કે જો ભાવનાના લગ્ન મારી સાથે કરાવી દેવામાં આવ્યા તો ગામની બાકીની છોકરીઓ પણ એ જ બધું કરશે જે ભાવનાએ કર્યું છે. તે લોકો ગામનો માહોલ બગાડવા નહોતા માંગતા. એટલા માટે તેમણે અમારા બંનેના પ્રેમને દબાવી દીધો. પરંતુ હું એવું નહોતો ઈચ્છતો. મેં નિર્ણય કરી લીધો કે ગામ ગમે તે થઈ જાય, હું ભાવનાને મારી જિંદગીમાં સામેલ કરીને જ રહીશ. એક રાત્રે ખૂબ જ મુશ્કેલીથી હું ગામના પાછળના રસ્તેથી ભાવનાના ઘર સુધી પહોંચ્યો અને જેમ તેમ કરીને ભાવના મારી સાથે ગામમાંથી ભાગીને મારા ઘરે આવી ગઈ. ગામમાં કોઈ નહોતું જાણતું કે મારું ઘર શહેરમાં કઈ જગ્યાએ છે. અહીં લાવીને મેં ભાવના સાથે લગ્ન કર્યા અને તેને મારા ઘરમાં સ્થાન આપ્યું. મારા પરિવારવાળાએ તેનો સ્વીકાર કરી લીધો હતો. અમે એકબીજા સાથે ઘણા બધા સપના જોયા હતા. ભાવનાને પણ એવું જ લાગતું હતું કે હવે અમારી જિંદગી એકબીજા સાથે જ વીતશે. પરંતુ અમે એ નહોતા જાણતા કે લગ્નના 1 વર્ષ પછી અચાનક અમારી ખુશીઓને કોઈની નજર લાગી જશે અને બધું જ ખત્મ થઈ જશે. ભાવનાના ભાઈઓએ મારા ઘરનું સરનામું શોધી કાઢ્યું. એક કાળી રાત હતી જે મને આજ પણ યાદ છે. 1 વર્ષમાં તું પણ અમારી જિંદગીમાં આવી ગયો હતો અને અમે બંને પતિ પત્ની તારું બહુ ધ્યાન રાખતા હતા. હજી તું માત્ર 3 મહિનાનો જ હતો જ્યારે એ રાત્રે 11 વાગ્યાના સમયે અચાનક અમારા ઘરનો દરવાજો જોર જોરથી ખખડવા લાગ્યો. જેવો હું દરવાજો ખોલવા માટે આવ્યો કે એક જોરદાર ધક્કો મને વાગ્યો. હું જમીન પર પડી ગયો. મેં નજર ઉઠાવીને જોયું તો ત્યાં હાથમાં જાડા જાડા દંડા લઈને ભાવનાના ભાઈઓ ઊભા હતા. તેમણે મને કોલરથી પકડી લીધો, મને ખૂબ માર્યો અને કહ્યું કે બોલ તે અમારી દીકરીને ક્યાં છુપાવીને રાખી છે? અમે તેને પણ નહીં છોડીએ અને તને પણ નહીં છોડીએ. તે લોકો મને બહુ ખરાબ રીતે પીટવા લાગ્યા. ભાવના આ વાત સાંભળીને બહાર આવી. તેણે જોયું કે તેના ભાઈઓએ મને એટલી ખરાબ રીતે મારી રહ્યા છે કે તેઓ મારો જીવ લઈ લેશે. તે લોકો ઘણા સમયથી અમને બંનેને શોધી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમને અમારા વિશે ખબર પડી તો તેમણે મારી જિંદગી બરબાદ કરવાનો નિર્ણય કરી લીધો. ભાવના બૂમો પાડી રહી હતી, મારા પતિને છોડી દો, પરંતુ તેમનામાંથી કોઈ પણ પાછળ નહોતું હટી રહ્યું. ત્યારે તારી માએ આગળ આવીને બધાને કહ્યું કે તે આ સંબંધ ખત્મ કરવા તૈયાર છે. આ સાંભળતા જ એ લોકોના હાથ રોકાઈ ગયા. ભાવનાએ કહ્યું કે હું આપ લોકોની સાથે ગામ ચાલવા માટે તૈયાર છું.
હું મારી ભૂલની સજા ભોગવવા તૈયાર છું, પરંતુ પ્લીઝ મારા પતિને છોડી દો. મારા પતિને કંઈ ન કરશો. હું આ માણસ સાથે બધા સંબંધો ખત્મ કરી દઈશ. તમારા લોકો સાથે ગામ ચાલીશ. ગામવાળાઓ સામે માફી માંગી લઈશ, પણ એમનો જીવ ન લો. સાંભળતા જ તેના ભાઈઓ શાંત થઈ ગયા. મેં ભાવનાને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે એ જ કહ્યું કે મારા ભાઈ અને ગામના લોકો બહુ ખતરનાક છે. જો આજે હું આ લોકો સાથે નહીં જાઉં તો આ લોકો તમને અને અમને બંનેને મારી નાખશે. અમે બંને તો મરી જઈશું, પણ અમારા દીકરાનું શું થશે? તેનો ઉછેર, તેની દેખરેખ કોણ કરશે? તે તો આ દુનિયામાં અનાથ થઈ જશે. એટલા માટે તેનો ઉછેર કરવા માટે, તેનું ધ્યાન રાખવા માટે કોઈને કોઈ તો હોવું જ જોઈએ. હું જઈ રહી છું હંમેશા માટે આ લોકો સાથે ગામ પાછી. તમે મારા દીકરાનું ધ્યાન રાખજો. મારા દીકરાને સારો અને સમજદાર માણસ બનાવજો. તેની દરેક ઈચ્છા પૂરી કરજો. અને જો ક્યારેય તે પૂછે કે તેની માં ક્યાં છે, તો કહી દેજો કે તે મરી ગઈ છે. હું જીવતો ક્યારેય અહીં નહીં આવી શકું, કારણ કે આ લોકો મને ક્યારેય પાછી આવવા નહીં દે. પરંતુ જો હું મર્યા પછી અહીં આવું તો મારા દીકરાને કહેજો કે મારી અંતિમ વિધિ તે પોતાના હાથે કરે. તે પછી તમે ચાહો તો મારી હકીકત આપણા દીકરાને જણાવી શકો છો, કારણ કે હું જીવ મારા દીકરાને તડપતો જોઈ શકતી નથી. મારા મર્યા પછી તેને હકીકત ખબર પડશે તો કદાચ તે ક્યારેય પોતાની માને ખરાબ નહીં સમજે. એટલું કહીને તારી માં હંમેશા માટે પોતાના ઘરવાળાઓ સાથે ચાલી ગઈ. ત્યાં તેની સાથે બહુ ખરાબ થયું. તેના ઘરવાળાઓએ તેને પોતાના ઘરમાં આવેલી કાળ કોઠડીમાં બંધ કરી દીધી અને તેને સજા આપવામાં આવી કે ન તો તે સૂરજ જોશે કે ન ચાંદ જોશે. બસ એ કાળી કોઠડીમાં પડી રહેશે, જ્યાં ન તો તેનો કોઈ મિત્ર હશે ન કોઈ દુશ્મન. તેઓ એકલવાયો અહેસાસ અને કાળ કોઠડીનો અંધકાર જ તેનો સાથી હશે. બેટા, તારી માં બહુ સારી હતી. તેને આપણા બંને ખાતર પોતાનું બલિદાન આપી દીધું. તે ખબર નહીં કઈ તકલીફોમાંથી પસાર થઈ હશે, કેટલા દિવસો સુધી ભૂખી રહી હશે, કેટલા સમય સુધી બીમાર, કેટલા સમય સુધી એકલી. તેના ગયા પછી હું રોજ તન જોઈને જીવતો. હું પણ મરી જવા માંગતો હતો, પરંતુ તારી માં અને તારી જવાબદારી મને સોંપીને ગઈ હતી. મેં આખી જિંદગી તારા માટે હસતા હસતા વિતાવી છે બેટા. બાકી તને શું ખબર કે તારી માં વગર મને મારી જિંદગીમાં કંઈ પણ સારું નહોતું લાગતું. પપ્પાની વાતો સાંભળીને મારી આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. આટલી તકલીફ, આટલું દુઃખ, આટલી વેદના અને આટલો બોજ પોતાના હૃદય પર લઈને મારા પપ્પા પોતાની જિંદગી વિતાવી રહ્યા હતા, માત્ર ને માત્ર મારા ખાતર. અને એક જ સ્ત્રી જે આજે ભગવાનને પ્યારી થઈ ચૂકી હતી, તેણે પણ પોતાના પ્રેમ અને પોતાના દીકરાને બચાવવા માટે પોતાના પરિવારની સજાનો સ્વીકાર કરી લીધો. આજે મારું મન કરી રહ્યું હતું કે હું એટલી જોરથી રડું કે આખી દુનિયા સાંભળે. ત્યાં હાજર દરેક માણસ આખી વાત સાંભળી ચૂક્યો હતો. દરેક માણસની આંખોમાં આંસુ આવી ગયા હતા. પાડોશના જતીન અંકલ કહેવા લાગ્યા કે આજે પણ એ ગામની પરંપરા એવી જ છે કે આજે પણ એ ગામના અણસમજુ લોકો પ્રેમ કરનારાઓને સજા આપે છે. ત્યારે જ મારા મામાનો દીકરો મારી સામે આવ્યો, જે મારી માને અહીં સુધી લઈને આવ્યો હતો. તેને કહ્યું, જો આદેશ, હું મારા ગામના લોકો જેવો નથી. મારી વિચારસરણી બહુ અલગ છે. તે લોકો આજે પણ લવ મેરેજના વિરોધમાં છે, પરંતુ મને લાગે છે કે લવ મેરેજની આડમાં તે લોકો બહુ કંઈક ખોટું કરી રહ્યા છે. એક માણસને આટલી મોટી સજા આપી રહ્યા છે કે તે જીવ મરવા પર મજબૂર થઈ જાય છે. અમારે અમારા ગામના લોકોની વિચારસરણીને બદલવી પડશે. જે રીતે તારી માએ પોતાના પરિવારથી દૂર રહીને ઘૂંટાઈને જિંદગી વિતાવી છે, એવી કોઈ બીજી માં પોતાની જિંદગી ના વિતાવે. મારી આંખોમાં ગુસ્સાની આગ સળગી રહી હતી. બટ મારા મામાના દીકરા નીતિને જણાવ્યું કે ફોઈ એક કોઠડીમાં બંધ હતા. ત્યાં તેમનો બીજો સામાન પણ પડેલો છે, પરંતુ જે જરૂરી સામાન હતો, જે મળતા પહેલાં તેમણે મને આપ્યો, કહ્યું કે મારો આ સામાન મારી સાથે મારા પતિ સુધી પહોંચાડી દેજો. ત્યાં થેલો છે, એ સામાન આમાં જ છે. મેં થેલા તરફ જોયું, જે બહુ જ જૂનો હતો, બહુ ગંદો, ન જાણે ક્યારનો ધોવાયો નહોતો. તેનો રંગ પણ ઉડી ગયો હતો. સમયની ધૂળ તેના પર જામી ગઈ હતી, જે ચીસો પાડીને મારા માના દરેક દર્દની જુબાની આપી રહી હતી. પપ્પાએ તે થેલાને ધ્યાનથી જોયો, પણ તેમાંથી અંદર રહેલો સામાન બહાર કાઢ્યો. તેમાં એક ચાદર હતી. એ ચાદર જ્યારે પપ્પાએ પોતાના હાથમાં લીધી
તો તેને જોઈને ફરીથી રડવા લાગ્યા. પપ્પાએ કહ્યું, આ તો એ જ ચાદર છે જે છેલ્લી વાર તારી માં અહીંથી ઓઢીને ગઈ હતી. તેમાં એક પત્ર પણ હતો. પપ્પાએ કહ્યું કે આ તારી માનો પત્ર છે અને આના પર રહેલા અક્ષરો તારી માના જ છે. મારી સામે એ પત્ર વાંચવાનું શરૂ કર્યું, જેના પર લખેલું હતું, જો મારો દીકરો કે મારા પતિ આ પત્ર વાંચી રહ્યા છે તો હું તેમને જણાવવા માંગુ છું કે મેં મારી આખી જિંદગી બહુ તકલીફમાં વિતાવી છે. હું હંમેશા એ જ વિચારતી રહી કે એક દિવસ એવો આવશે જ્યારે આ લોકોના દિલમાં દયા આવી જશે અને આ લોકો મને મુક્ત કરી દેશે. પરંતુ હવે મારા પર ઘડપણ આવી ગયું છે. હું મારા દીકરાને જોવા માટે તરસતી રહી ગઈ, મારા પતિને મળવા માટે તરસતી રહી ગઈ. આ લોકોએ મને જ્યાં બંધ રાખી હતી ત્યાં મારી સાથે કોઈ મારપીટ તો નહોતી કરી, બસ મને દુનિયાથી દૂર કરી દીધી અને બિલકુલ અલગ રાખી દીધી. પરંતુ હું એ જ કહેવા માંગીશ કે મને એકલતા બિલકુલ પણ અનુભવાઈ નથી, કારણ કે હું આ અંધારા ઓરડામાં બેસીને મારા દીકરા આદેશને રોજ યાદ કરતી કે આજે તે કેટલો મોટો થઈ ગયો હશે, આજે તે શું વાતો કરતો હશે, તેના પિતાએ તેને સારો માણસ બનાવ્યો હશે, ચોક્કસ તેને સારા સંસ્કાર આપ્યા હશે, તેને સમજદાર બનાવ્યો હશે, કારણ કે તેના પિતા પોતે પણ એક સારા માણસ છે. મારા પતિએ ક્યારેય મને દગો નથી આપ્યો, મારી સાથે ક્યારેય કંઈ ખોટું નથી કર્યું. જો હું મારા પતિ સાથે રહેતી તો મારું જીવન સારું વીતી શકતું હતું. પરંતુ મને અફસોસ થાય છે કે હું એક એવા પરિવારની દીકરી છું જ્યાં લોકો પ્રેમના નામે સ્ત્રીને અપમાનિત કરે છે, પુરુષને જાનથી મારી નાખે છે. હું મારા પતિને બચાવવા માંગતી હતી, એટલા માટે મેં મારું બલિદાન આપી દીધું. આખી જિંદગી એક માં હોવા છતાં પોતાના દીકરાથી દૂર રહી, માત્ર એટલા માટે કે તે લોકો મારા પતિને પણ જાનથી મારી નાખશે. જો તેમને ખબર પડી ગઈ કે મારો એક દીકરો પણ છે તો તેને પણ નહીં છોડે. તમારા બંનેને બહુ પ્રેમ કરું છું. કદાચ જ્યારે તમારે લોકોને મારો આ પત્ર મળે ત્યારે હું જીવતી નહીં હોઉં, પરંતુ મારા આશીર્વાદ અને મારી ખુશીઓ હંમેશા તમારા બંને માટે રહેશે. આ શબ્દો મારા દિલને અંદર સુધી વીંધી ગયા. મેં ધ્રુજતા હાથે પત્ર પકડ્યો અને ચીસ પાડીને રડી પડ્યો. મેં મારી માના શવને જોઈને કહ્યું, માં, હું એ લોકોની વિચારસરણી બદલીને જ રહીશ. હું એ ગામે જરૂર જઈશ અને લોકોને આ અહેસાસ જરૂર કરાવીશ કે તેમણે એક દીકરાને તેની માંથી આખી જિંદગી જુદો રાખ્યો. હું તમને વચન આપું છું, હું એક ગામના લોકોની વિચારસરણી બદલીને જ રહીશ. એટલું કહીને હું જોર જોરથી રડવા લાગ્યો હતો. પપ્પા અને કાકાએ મને સંભાળ્યો અને બોલ્યો, બેટા, હવે ઊભો થા. હવે આ બધી વાતોનો વખત નથી. હવે તારી માને અસલી જગ્યા સુધી પહોંચાડ. તારે તારી માની આખરી ઈચ્છા પૂરી કરવાની જ, તારે તેની અંતિમ વિધિ કરવાની જ. તે પછી ક્યારે સવાર પડી ખબર જ ન પડી. એ રાત મને જિંદગીની સૌથી નાની રાત લાગી રહી હતી. અમારું આખું ઘર સન્નાટા અને શોકમાં ડૂબેલું હતું. દરેક માણસ આવતો, પોતાના આંસુ વહાવીને ચાલ્યો જતો. એક એક કરીને માની અંતિમ વિદાયની પ્રક્રિયા શરૂ થઈ અને પછી તેમની નનામીને કાંધ આપ્યા બાદ તેમની ચિતાને અગ્નિ આપીને મેં મારી જવાબદારી પૂરી કરી દીધી. પરંતુ હજી એક બીજું કામ હતું જે મારા માટે કરવું બહુ જરૂરી હતું. ઘરમાં પૂરી રીતે સન્નાટો છવાઈ ગયો. બધા લોકો જઈ ચૂક્યા હતા અને બધા ઘરના સભ્યો મોઢું લટકાવીને બેઠા હતા. માનો સામાન જે નીતિન લઈને આવ્યો હતો તેને પપ્પાએ સંભાળીને પોતાના રૂમમાં રાખી દીધો. તે મારી માની છેલ્લી નિશાની હતી. તે તેને પોતાનાથી દૂર કરવા નહોતા માંગતા. હવે મેં નિર્ણય કરી લીધો કે હવે મારે પગલું ભરવાનું છે જે કદાચ હું ક્યારેય ન ભરી શકું. નીતિન તો માની અંતિમ વિધિ થયા પછી જ ચાલ્યો ગયો, પરંતુ જતાં પહેલાં તેણે મને પોતાનો નંબર આપ્યો હતો. મેં મારો મોબાઈલ નંબર ઉઠાવ્યો અને નીતિનને કોલ કર્યો. પહેલી જ રિંગ પર તેને ફોન ઉઠાવી લીધો. મેં કહ્યું, હું તમારા ગામે આવવા માંગુ છું. હું એ જગ્યા જોવા માંગુ છું જ્યાં મારી માને તડપતી છોડી દેવામાં આવી હતી. હું એ ઘરમાં જવા માંગુ છું જ્યાં મારી માને જાનવરોથી પર બદતર જીવન આપવામાં આવ્યું હતું. નીતિને મને ફોન પર ગામનું સરનામું જણાવી દીધું અને તેને કહ્યું કે તું અહીં આવી શકે છે. જો કોઈ મુસીબત આવે છે તો હું તારી સાથે ઊભો છું. આખરે તું મારો ભાઈ છે. હું તારી મદદ કરીશ, કારણ કે હું પણ મારા પરિવારની વિરુદ્ધ છું. મને પણ આ લોકોના નિર્ણયો પસંદ નથી. આજે હું નીતિન સાથે ફોન પર વાત કરી જ રહ્યો હતો કે ત્યાં પપ્પા પાછળથી આવીને કહ્યું, તું ક્યાં જવાની વાત કરી રહ્યો છે આદેશ? મારા કાન પર મોબાઈલ લાગેલો હતો.
હું એ જ સ્થિતિમાં પાછળ ફર્યો. પપ્પાની આંખોમાં આંખો પોરવીને કહેવા લાગ્યો, પપ્પા, હું જનકપુર ગામ જઈ રહ્યો છું. એ જ ગામ જ્યાં ક્યારેક તમે જતા હતા, જ્યાં તમને મારી મા સાથે પ્રેમ થયો હતો. પપ્પા ધીમે ધીમે ચાલતા મારી નજીક આવ્યા અને કહેવા લાગ્યા કે, ના બેટા, ના મારા દીકરા, એવું ના કરતો. તેમણે આવીને મને પકડી લીધો. કહેવા લાગ્યા, હું તને ત્યાં જવા નહીં દઉં. તું મારો એકનો એક દીકરો છે અને ભાવનાની નિશાની છે. નથી ઈચ્છતો કે તને પણ કંઈક થઈ જાય. મેં બૂમ પાડીને કહ્યું, ના પપ્પા, જવા દો મને. હું ત્યાં જઈને જ રહીશ અને મારી માના ગામ લોકોની વિચારસરણી બદલીશ. તેમને હકીકત વિશે જણાવીશ કે જે સ્ત્રી પર એ લોકોએ જુલ્મ કર્યો, જે સ્ત્રીને તેમણે પ્રેમ કરવાની સજા આપી, તેનો એક દીકરો પણ હતો. અને લોકોએ માત્ર 2 પ્રેમ કરનારાઓને જ અલગ નથી કર્યા, પણ એક માને પણ તેના દીકરાથી જુદી કરી દીધી છે. હું ત્યાં જઈને જ રહીશ પપ્પા, મને જવા દો પપ્પા. પપ્પાએ મને મજબૂતીથી પકડી લીધો. કહેવા લાગ્યા, ના ના, હું તને નહીં જવા દઉં. તું નથી જાણતો કે તે કેટલા ખતરનાક લોકો છે. તે આખું ગામ અને તું એકલો, કોઈ પણ તને નહીં બચાવે. અને જો કોઈને ખબર પડી ગઈ કે તું ભાવનાનો દીકરો છે, તો બધા લોકો તારા જીવનના દુશ્મન બની જશે. જો દૂર રહીને પણ તેમને ખબર પડત કે ભાવનાનો એક દીકરો પણ હતો, તો તે લોકો કંઈ નહોતા કરી શકવાના. પરંતુ તું પોતે સિંહની ગુફામાં સિંહને છંછેડવા માટે જઈ રહ્યો છે. આમાં તારું જ નુકસાન થશે બેટા. ના જા. હું તને બહુ પ્રેમ કરું છું. તારા ખાતર મને ડર લાગે છે. એક દિવસ જે રીતે તારી મા મને છોડીને ચાલી ગઈ અને ક્યારેય પાછી ન આવી, ક્યાંક એવું ન થાય કે તું પણ ક્યારેક પાછો ન આવે. મેં કહ્યું, ના પપ્પા, તમે તમારા દીકરા પર ભરોસો રાખો. શું તમે એવું ઈચ્છો છો કે ગામમાં આગળ પણ આ બધું ચાલતું રહે? પપ્પા, એ લોકોને જાગૃત કરવા એ આપણી જવાબદારી છે. આપણે એ લોકોને જાગૃત કરવા પડશે. તેમના રિવાજોનો બહિષ્કાર કરવો પડશે. હું તમારી આગળ હાથ જોડું છું પપ્પા, પ્લીઝ મને જવા દો. હું તમને વચન આપું છું કે હું જે રીતે જઈ રહ્યો છું એ જ રીતે સહી સલામત પાછો આવીશ. મારી આંખોમાં આંસુ હતા અને મેં મારા પપ્પા સામે હાથ જોડી રાખ્યા હતા. મને આવી લાચારીભરી સ્થિતિમાં જોઈને પપ્પાએ કંઈ ન કહ્યું. બસ 2 ડગલા પાછળ હટી ગયા. મારા જવાનો રસ્તો છોડી દીધો. હવે મેં ગામ જવાની તૈયારી શરૂ કરી દીધી. એ ગામ અહીંથી ઘણું દૂર હતું. મને ગાડીથી ત્યાં પહોંચવામાં 5 કલાક લાગી શકતા હતા. હું પપ્પાની ગાડી લઈને ગામ માટે નીકળી ચૂક્યો હતો. આખા રસ્તે હું એ જ વિચારી રહ્યો હતો કે 20 વર્ષો પછી જે સચ્ચાઈ મારી સામે આવી છે, તેણે મને અંદરથી હચમચાવી દીધો છે. ઘરમાંથી નીકળતી વખતે મારા ઘરના સભ્યોએ મને વિદાય તો આપી અને બધાએ આશીર્વાદ પણ આપ્યા કે સહી સલામત પાછો આવજે અને જે હેતુ માટે તું જઈ રહ્યો છે તે હેતુમાં તું કામયાબ થજે. લાંબી સફર ખેડ્યા પછી હું જનકપુર ગામની નજીક પહોંચી ગયો હતો. ત્યાં પહોંચવાની 5 મિનિટ પહેલાં મેં નીતિનને ફોન કરી દીધો. નીતિન મને લેવા માટે આવી ગયો હતો. જ્યારે તે મારી ગાડીમાં બેઠો તો કહેવા લાગ્યો, તને જોઈને ખુશી થઈ અને તારી હિંમતને જોઈને પણ, કે તું આટલું બધું થઈ ગયા પછી પણ અહીં આ ગામમાં આવ્યો. મેં કહ્યું, મારે તો અહીં આવવાનું જ હતું, કારણ કે મારા માતા પિતાની સાથે સાથે મારો પણ આ ગામ સાથે જૂનો સંબંધ છે. હું જેવો ગામ પહોંચ્યો તો ત્યાં પ્રવેશતા જ મને અજીબ અહેસાસ થવા લાગ્યો. મને એવું લાગ્યું કે જાણે મારું મન અંદરથી રડી રહ્યું છે. મારી આંખોમાં આંસુ આવવાની અણી પણ હતા, પરંતુ મેં મારી આંખોમાંથી આંસુ લૂછી લીધા. નીતિન મને હવેલીમાં લઈને પહોંચ્યો જ્યાં મારી મા રહેતી હતી. અમારું મોસાળ હતું. લોકો અવારનવાર ખુશી ખુશી પોતાના મોસાળમાં પ્રવેશતા હોય છે, પરંતુ હું જ્યારે મારા મોસાળમાં પ્રવેશ કરી રહ્યો હતો ને, ત્યારે મારા આંખોમાં આંસુ હતા. દિલમાં બદલાની આગ અને એક એવું દર્દ જે માત્ર એક એવા સંતાનના દિલમાં હોય છે જે પોતાની માથી દૂર રહ્યું હોય. ત્યાં માત્ર મારા 2 મામા રહેતા હતા. સાંભળ્યું હતું કે નાનાજીનું અવસાન તો થઈ ગયું છે. નીતિને તે લોકો સાથે મારો પરિચય કરાવ્યો. નીતિને તેમને એમ નહોતું જણાવ્યું કે હું તેમની બહેનનો એકમાત્ર દીકરો છું, પણ તેણે એવું જણાવ્યું હતું કે હું તેની સાથે શહેરમાં ભણતો તેનો મિત્ર છું અને ગામમાં ફરવા માટે આવ્યો છું. તે લોકોએ મારું સ્વાગત કર્યું, કહ્યું કે બેટા અહીં આરામથી રહે, કોઈ વસ્તુની જરૂર હોય તો તકલીફ ન લેતો, અમને જણાવી દેજે. આ લોકો બહારથી કેટલા દયાળુ દેખાઈ રહ્યા હતા, જ્યારે અંદરથી તો તેઓ ખૂબ જ કઠોર હતા. રાત્રે જ્યારે બધા લોકો સૂઈ ગયા
તો નીતિન મને કાળ કોઠડીમાં લઈ ગયો જ્યાં મારી માં બંધ રહી હતી. જેવો ત્યાં દાખલ થયો કે મને એવું લાગ્યું કે જાણે હજુ પણ મારી માં અહીં હાજર છે. અહીં ખૂબ અંધારું હતું. નીતિને બહારથી એક નાની એવી બારી ખોલી તો ત્યાં થોડો પ્રકાશ થઈ ગયો. મેં જોયું કે ત્યાંની દિવાલો પર ભેજ હતો. એક ખૂણામાં તૂટેલો ખાટલો પડ્યો હતો. એક તરફ એક માટલું અને એક જૂનો ગ્લાસ રાખેલો હતો. જમીન પર 2-3 ફાટેલા તૂટેલા જૂના કપડાં પડ્યા હતા અને એક નાની પેટી રાખેલી હતી. ધીમે ધીમે ચાલતો એ પેટીની નજીક ગયો. મારા ધ્રુજતા હાથોથી એ પેટીને ખોલી તો તેની અંદર એક ડાયરી રાખેલી હતી. નીતિને મને જણાવ્યું કે ના તો અહીં પહેલાં કોઈ આવતું હતું અને ના તો ફોઈબાના ગયા પછી અહીં કોઈ આવે છે, કારણ કે આ જગ્યા તે લોકો માટે બિલકુલ નકામી હતી. તો પછી અહીં કોઈ કેમ આવે? મેં એ ડાયરી લઈ લીધી અને પછી ધીમે ધીમે તેને વાંચવાનું શરૂ કર્યું. હું ત્યાં જ જમીન પર બેસી ગયો અને ડાયરીને બહારથી આવતા પ્રકાશના ધીમા કિરણમાં જોઈને વાંચવા લાગ્યો, જેમાં મારી માની આખી દાસ્તાન લખેલી હતી. કદાચ તેમણે અહીં એકલા રહીને પોતાનો સમય પોતાના જૂના સમયને યાદ કરીને જ વિતાવ્યો હતો. આખી ડાયરીમાં મારા પપ્પા અને તેમના પ્રેમની વાર્તાઓ લખેલી હતી. આ ડાયરી ચીસ પાડી પાડીને એ વાતની સાક્ષી આપતી હતી કે મારી માં મારા પપ્પાને ખૂબ પ્રેમ કરતી હતી. એક સૌથી સારી વાત એ પણ હતી કે આ ડાયરીમાં સાફ સાફ શબ્દોમાં મારી માએ પોતાના નામની સાથે એ પણ લખેલું હતું કે તેમના ગામના લોકોએ તેમના પર કેટલો જુલ્મ કર્યો છે અને તેમણે કઈ રીતે પોતાના દીકરા પોતાના પતિને છોડીને અહીંની સજાનો સ્વીકાર કર્યો. માએ સાથે એ પણ લખ્યું હતું કે મારો સાથ અહીંની પંચાયતના સરપંચજીએ પણ ન આપ્યો. અહીંનો દરેક માણસ આ વાત ખૂબ સારી રીતે જાણતો હતો કે મારો પતિ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. આ લોકોએ મને પોતાના રીતિ રિવાજો નીચે દબાવી દીધી અને જ્યારે હું ગામમાંથી ભાગી ગઈ તો 1 વર્ષ પછી બળજબરીથી શહેરમાં જઈને મારા પતિ સાથે મારપીટ કરી, જેને બચાવવા ખાતર હું અહીં આ લોકોની સજા ભોગવવા માટે ચૂપચાપ પાછી આવી ગઈ. આ ડાયરી તો મારા માટે એક નક્કર પુરાવો હતી, જેમાં મારી માએ પોતાની હેન્ડ રાઇટિંગમાં આખા ગામના અને પોતાના પરિવારના લોકોના જુલ્મની વાર્તા લખી હતી. મેં આ ડાયરીને પોતાની પાસે સંભાળીને રાખી લીધી, કારણ કે હવે આ ડાયરી મારા માટે એક પાક્કો પુરાવો બનવાની હતી. હવે મેં નિર્ણય લીધો કે મારે થોડા દિવસ અહીં રહીને વધુ પુરાવા એકઠા કરવા પડશે. મેં નીતિનને પૂછ્યું કે મારે અહીંના સરપંચને મળવું છે. નીતિને કહ્યું, સરપંચજી તો આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે, પરંતુ હવે તેમનો દીકરો છે જે તેમની જગ્યાએ સરપંચ બનેલો છે. મેં નીતિન સાથે મળીને મારી માની ડાયરીના દરેક પાનાની એક કોપી બનાવી હતી. મને થોડા સાક્ષીઓની પણ જરૂર હતી. નીતિનનું કહેવું હતું કે જ્યારે મારી મા સાથે આ બધું થયું હતું ત્યારે તે ખૂબ જ નાનો હતો, તેથી તેને બરાબર કંઈ યાદ નથી. તેને મારી મામાં ઇન્ટરેસ્ટ તો ત્યારે જાગ્યો જ્યારે તેણે હોશ સંભાળ્યો હતો અને જ્યારે તે કાળ કોઠડી તરફ રમવા માટે જતો હતો, તેના માતા પિતા તેને વળતા કે ત્યાં ન જતો. ત્યારથી જ તેણે નિર્ણય કર્યો કે તે જોશે કે કાળ કોઠડીમાં છે કોણ. પરંતુ મારા મગજમાં આઈડિયો આવ્યો કે હજુ પણ ગામમાં કેટલાક લોકો એવા હાજર છે જે તે સમયે બાળકો હશે અને તેમણે પોતાની આંખોથી કંઈક ને કંઈક તો જોયું જ હશે. નીતિને પણ કંઈ ખબર નહોતી, કારણ કે ઘરના લોકોએ તેને કંઈ પણ જણાવ્યું જ નહોતું અને ના તો નીતિનને આ બધું જાણવાની હિંમત ક્યારેય કરી હતી, કારણ કે તેના ઘરના લોકો હંમેશા તેને વઢી દેતા હતા. તેણે બધી હકીકત પોતાની ફોઈના મોઢેથી જ સાંભળી હતી. તે હિંમત કરીને પોતાના ઘરના લોકો સાથે લડાઈ ઝઘડો કરીને પોતાની ફોઈની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેમનો શહેર લઈ ગયો હતો. મારી માના મરી ગયા પછી તેમના ભાઈઓએ શાંતિનો શ્વાસ લીધો અને હંમેશા માટે પોતાની બહેનને ભૂલાવી દીધી. તેથી તેમણે નીતિનને ઘરે આવ્યા પછી કંઈ ન કહ્યું અને કહ્યું કે જે કંઈ પણ થયું તેને ખરાબ સપનું સમજીને ભૂલી જા. આ લોકો ખરાબ સપનું સમજીને બધું ભૂલી શકતા હતા, પરંતુ હું નહીં. મારે મારી માં ન્યાય અપાવવો હતો. મારે આ ગામની રીત બદલવી હતી. મેં ધીમે ધીમે ગામના લોકો સાથે ઓળખાણ વધારવાની શરૂ કરી અને વાતોમાં તેમની પાસે મારી માનું નામ લઈને વાતો પૂછવાની કોશિશ કરી. મારી માની વાર્તા વિશે આખું ગામ જાણતું હતું, પરંતુ કોઈ પણ પોતાનું મોઢું ખોલવા તૈયાર નહોતું, કારણ કે તેમને ડર હતો કે જૂના વગદાર પરિવારો આજે પણ તેમને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ મેં હવે આ લોકો સાથે મક્કમતાથી વાત કરવાનો નિર્ણય કરી લીધો.
મને એક માણસ મળ્યો જેને મેં મારી મા વિશે પૂછ્યું. હર કોઈની જેમ તે પણ મને કંઈ જણાવવા નહોતો માંગતો, પરંતુ જ્યારે મેં તેની સાથે ફાલતુ વાતો ન કરીને માત્ર એક સવાલ પૂછ્યો કે જો તમારી દીકરી સાથે પણ આ બધું થયું હોત તો શું તમે ત્યારે પણ ચૂપ રહેત? હું જાણું છું કે હવે જમાનો બદલાઈ ગયો છે, એ 20 વર્ષ જૂની વાત છે, પરંતુ સજા તો મારી માને અત્યાર સુધી આપવામાં આવી હતી ને. જો આ બધું તમારી બહેન દીકરી સાથે થશે તો શું તમે લોકોને સારું લાગશે? ધીમે ધીમે મેં ત્યાંના લોકો સાથે વાતચીત કરવાની શરૂ કરી અને તે લોકોને એ જ અહેસાસ કરાવ્યો જે કંઈ ભાવના સાથે થયું એ જ બધું જો તમારી બહેન દીકરી સાથે થશે તો શું તમે લોકો ખામોશ રહેશો કે દરેક માણસ પોતાની દીકરીને સજા આપશે? ગામના લોકો અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા હતા. કહેતા હતા કે આ કોણ છે જે ભાવના વિશે પૂછે છે? હવે મારે આગલું પગલું ભરવાનું હતું, જેમાં નીતિને મારો પૂરો સાથ આપ્યો. મેં જિલ્લા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. ગામના લોકોને લાગતું હતું કે આ ગામમાં કોઈ એવો માણસ નહીં આવે જે તેમના ફાલતુ રીતિ રિવાજો સામે અવાજ ઉઠાવશે, પરંતુ મારી પાસે પુરાવા હતા અને પુરાવા તરીકે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે કેદ, પ્રતાડિત કે સામાજિક રીતે બહિષ્કૃત કરવામાં આવે તો તેની તપાસ થઈ શકે છે. તપાસ શરૂ થઈ ચૂકી હતી. ડાયરીના લખાણની પણ પુષ્ટિ થઈ ચૂકી હતી. ધીમે ધીમે જૂના સરકારી રેકોર્ડ પર નીકળી ગયા અને હવે ગામમાં ડરનો માહોલ બની ગયો હતો કે આખરે પોલીસ અહીં આવી કેમ જઈ રહી છે. પોલીસ કેમ ગામમાં આવીને જગ્યાએ જગ્યાએ તપાસ કરી રહી છે. હું માત્ર કોર્ટ સુધી ન ગયો, પણ મેં મારી માની વાર્તાની ડોક્યુમેન્ટરી પણ બનાવડાવવાનો નિર્ણય કરી લીધો. મેં મારી માની વાર્તાને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી, જેને હવે આખો દેશ વાંચી રહ્યો હતો. ગામના લોકો હવે ગભરાવા લાગ્યા. મારા મામાજીને પણ મારા પર શંકા થવા લાગી હતી. પણ આ પગલાંથી ગામના યુવાનોમાં બદલાવ આવવા લાગ્યો હતો. પંચાયત મળવા પણ હવે ગામના યુવાનો પહેલીવાર પંચાયતની સામે ઊભા રહેવા લાગ્યા હતા. પોલીસવાળાઓએ મારી પૂરી મદદ કરી હતી. એક બીજો પુરાવો એ હતો કે જ્યારે પપ્પા અને મમ્મીને એકસાથે અહીં પકડવામાં આવ્યા હતા ત્યારે પપ્પાના ગામમાંથી કાઢતા પહેલાં તેમણે મને જણાવ્યું હતું કે ગામમાં પંચાયત બેસી હતી, જેમાં પંચાયત મારી મા પપ્પાને અલગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગામની દરેક પંચાયત પોતાના નિર્ણયોનો રેકોર્ડ રાખે છે. મને ગામના એક જૂના માણસે જણાવ્યું હતું કે જ્યારે મારી માને શહેરથી ગામ લાવવામાં આવી ત્યારે પણ પંચાયત બેસી હતી અને મારી માને તેમના જ ઘરમાં કેદ કરવાનો હુકમ સંભળાવવામાં આવ્યો હતો. હું પોલીસ સાથે જઈને બેઠકમાં ગયો અને સરપંચ સાથે મુલાકાત કરી. મેં સરપંચ પાસેથી તે સમયની બેઠકનું રજિસ્ટર લઈને જોયું તો તે જે દિવસે મારી માને સજા સંભળાવવામાં આવી હતી ત્યારનું પાનું ફાટેલું હતું. પરંતુ જ્યારે રજિસ્ટરની તપાસ થઈ અને તેને ધ્યાનથી જોવામાં આવ્યું તો ત્યાં ફાટેલા પાનાનો નંબર હતો. સરકારી રેકોર્ડથી સાબિત થઈ ગયું હતું કે તે દિવસે પંચાયતની બેઠક થઈ હતી અને ગામવાસીઓનું કહેવું હતું કે તે દિવસે કોઈ પંચાયત બેસી નહોતી. મારા બંને મામાનું પણ એ જ કહેવું હતું કે ભાવના તે શહેરના છોકરા સાથે ભાગી ગઈ હતી અને ત્યાર પછી અમને નથી ખબર કે તેની સાથે શું થયું. અહીં અમારાથી ભૂલ થઈ ગઈ હતી કે અમે માના અંતિમ સંસ્કાર કરી દીધા. અમારે તેમની ડેડ બોડી પોલીસને હવાલે કરવાની હતી અને ત્યારે જઈને કાર્યવાહી શરૂ કરવાની હતી. પરંતુ કોઈ વાંધો નહીં, ઉપરવાળાએ આમાં પણ અમારો સાથ આપ્યો અને મારી માના અંતિમ દિવસોનો પત્ર પોલીસને સોંપવામાં આવ્યો અને તેની ફોરેન્સિક તપાસ થઈ તો તેના આધારે મારા બંને મામાઓને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. જ્યારે જેલમાં નાખીને તેમની બરાબર ધોલાઈ થઈ તો તેમણે એક એક કરીને બધું સાચે સાચું ઓકી દીધું. નીતિને મારો ખૂબ સાથ આપ્યો હતો. તે ઈચ્છતો હતો તો પોતાના પરિવાર અને પોતાના ગામની વિરુદ્ધ ન જ હતો, પરંતુ તે પોતે પણ ભણેલો ગણેલો હતો અને તેને પણ આ બધા રીતિ રિવાજો પસંદ નહોતા. જનકપુર ગામ ખૂબ મોટું હતું. ત્યાં ઘણા બધા લોકો રહેતા હતા. જ્યાં લોકોને ખબર પડી કે પ્રેમની વિરુદ્ધ અવાજ ઉઠાવનારો એક એવો માણસ ગામની અંદર આવી ગયો છે તો ઘણા એવા છોકરા છોકરીઓ સામે આવ્યા, જેમણે પોલીસ સામે આવીને પોતાના નિવેદનો આપ્યા અને કહ્યું કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પરંતુ અમારા પ્રેમની વચ્ચે અડચણ ઊભી કરનારા અમારા ગામના જ જૂના લોકો છે જે પ્રેમ કરવા પર અમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી આવે છે અને જાણે કેટલી એવી સ્ત્રીઓ છે જેમને ઘરમાં કેદીની સજા સંભળાવવામાં આવી છે.
આ બધા સાક્ષીઓથી અમારો કેસ વધુ મજબૂત થઈ ગયો. ગામના લોકો પણ હવે કડક કાર્યવાહી થઈ. ઘણા એવા લોકો હતા જેમનું નામ તેમાં સામેલ થયું, જેમાં બંને મારા મામા પણ સામેલ હતા, ગામનો સરપંચ પણ સામેલ હતો, ગામના જમીનદાર પણ સામેલ હતા અને ગામના એવા ઘણા બધા સુબેદારો હતા જેમણે પ્રેમ કરનારાઓને અલગ કરી દીધા હતા. એ બધાને એરેસ્ટ કરી લેવામાં આવ્યા અને જે ગુજરી ગયા હતા તેમના પરિવારજનોને શિખામણ આપવામાં આવી કે ભવિષ્યમાં તેઓ આવી ભૂલ ન કરે. મેં કોઈને મારીને નહીં, કોઈને સજા આપીને નહીં, પણ મારી માના આખરી અવાજને આખા ગામની નવી વિચારધારા બનાવી દીધી. લોકોને મારી માની વાર્તા ખૂબ પસંદ આવી હતી. ન જાણે કેટલાય મીડિયા રિપોર્ટર્સ અને પોલીસ કર્મીઓએ ત્યાં આવ્યા અને ગામના લોકો સાથે વાતચીત કરી. ગામના લોકોએ ધીમે ધીમે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને તેમનું કહેવું હતું કે ભવિષ્યમાં તેઓ તો પ્રેમ કરનારાઓને અલગ નહીં કરે, કારણ કે પ્રેમ કરવો પાપ નથી, પરંતુ પાપ તો નફરત કરવી જ. પ્રેમને આ લોકોએ નફરતનું રૂપ આપી દીધું અને આ નફરતની આરમાં ન જાણે કેટલાય ઘર બરબાદ કર્યા. સમય વીતતો ગયો અને પછી એક સમય એવો આવ્યો જ્યારે લગભગ ગામના બધા લોકોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી. મેં ગામના બધા લોકોની સામે એક દિવસ મારી માનો એ પત્ર વાંચ્યો જે તેમણે મરતા પહેલાં મારા પિતાજી માટે લખ્યો હતો અને ત્યારે જ આ સત્ય બધાની સામે આવ્યું કે હું ભાવનાનો દીકરો છું, એ જ સ્ત્રીનો દીકરો જેને પોતાના દીકરા અને પોતાના પતિને છોડીને પોતાના ગામના લોકોની સજાનો સ્વીકાર કર્યો અને પોતાના ગામ અને પરિવારની ઇજ્જત વધારી દીધી. એટલું જ નહીં, તે ઘરડી થઈ ગઈ, કેટલાય વર્ષો વિતાવી દીધા, પરંતુ સજાને કાયમ રાખી, કારણ કે તેના માટે હવે સજા કોઈ માયને નહોતી રાખતી. તે તો બસ હંમેશા પોતાના દિલમાં પોતાના પતિ અને પોતાના દીકરાના પ્રેમને જીવતો રાખી બેઠી હતી. ગામના ચોકમાં ઊભા રહીને જ્યારે મેં તે લોકોને મારી માના હાથનો લખેલો અંતિમ સમયનો પત્ર વાંચી સંભળાવ્યો તો એક એક માણસની આંખમાં આંસુ આવી ગયા અને દરેક માણસને અહેસાસ થયો કે ભાવનાએ માત્ર પોતાનો પ્રેમને કુરબાન નહોતો કર્યો, પરંતુ પોતાની મમતાને પણ કુરબાન કરી દીધી. આ ગામની રીતે કેટલું બધું બદલી નાખ્યું. આજે તે લોકોની આંખો ખુલ્લી હતી. હું કદાચ મારી માને ન્યાય અપાવવામાં કામયાબ થઈ ગયો હતો, કારણ કે ધીમે ધીમે બધા લોકોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. મારા મામાજીએ પણ પોતાની ભૂલ અસ્વીકારી લીધી હતી. મારી મા જે માણસની દીકરી હતી તે અસૂલોના ખૂબ પાકા માણસ હતા. તેમના કહેવા પર જ તેમની દીકરીને આટલી કડક સજા આપવામાં આવી હતી. પછી તેઓ પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. દીકરીઓએ પણ એ જ કર્યું, દીકરાઓએ પણ એવું જ કર્યું જેવું પિતાએ કર્યું હતું. પરંતુ હવે તેમની આગળ પણ સંતાનો હતી ને, જ્યારે તેમને અહેસાસ થયો કે ભવિષ્યમાં ક્યારેક તેમની દીકરીઓ સાથે પણ આવું થયું તો પછી તેમને કેવું લાગશે. તેથી તે લોકો આ બધા રીતિ રિવાજો ખતમ કરવા મજબૂર થઈ ગયા. મારી માને એ ગામની સૌથી સહનશીલ સ્ત્રીનું નામ આપી દેવામાં આવ્યું. જ્યારે હું મારી માને ન્યાય અપાવવા ગામના લોકોની વિચારધારા બદલીને પોતાના ઘરે પાછો ફર્યો તો મારા પિતાએ મને ગર્વથી ગળે લગાવી લીધો અને કહ્યું કે બેટા, તે કરીને બતાવ્યું જે કદાચ હું પણ ન કરી શક્યો. જો મેં અવાજ ઉઠાવ્યો હોત તો કદાચ મારી ભાવના આજે મારી સાથે હોત, ગામના લોકોની વિચારધારા બદલાઈ ગઈ હોત. પરંતુ મારામાં તારા જેવો જુસ્સો નથી. આજે તે જ સાબિત કરી દીધું કે તું તારી માનો જ દીકરો છે. જો સમાજમાં પ્રેમ કરનારાઓને સજા અને નફરત ફેલાવનારાઓને સન્માન મળે, ત્યાં બદલાવાની શરૂઆત સાચું બોલનાર એક માણસથી જ થાય છે. તો મિત્રો, આશા રાખું છું તમને સ્ટોરી સારી લાગી હશે. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.